ઘનશ્યામ મહારાજ નાના હતા. એક દિવસ એવો કે ભક્તિ માતા ઓરડામાં સૂતા, એટલે ઉગમણી ભીત હતી ને ઓરડાની, એમાં ચંદ્રનું અંજવાળું પડતું જાળીમાંથી. ઘનશ્યામ મહારાજ તો સૂતા, અને ઘનશ્યામ મહારાજની ઉપર બરોબર અંજવાળું પડે એટલે ઘનશ્યામ મહારાજ આમાં આંખ ઉગાડી અને જોયું ત્યાં તો ચંદ્રનું અંજવાળું. આને ઘનશ્યામ મહારાજ હાથ લાંબો કર્યો અને ચંદ્રને લઈ અને પોતાના ઘરમાં લાવ્યા. આને ઓરડો આખો પ્રકાશ પ્રકાશ થઈ ગયો છે. આને ભક્તિ માતા અચાનક જાગ્યા જોયું ત્યાં તો ઘનશ્યામ મહારાજ ચંદ્રની સાથે રમે છે. એટલે ભક્તિ માતાએ અચાનક ઘનશ્યામ મહારાજને ઉસકી લીધા. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા છે હો કે મૈયા તમે ડરશો નહીં, આ તો ચંદ્ર છે ચંદ્ર. એટલે ભક્તિ માતાએ ઘનશ્યામને નીચે મૂક્યા છે. ત્યારે ચંદ્ર ઘનશ્યામ મહારાજને વંદન કરી પ્રણામ કરી અને પછી પોતે આકાશ માર્ગે જતા રહ્યા છે. આવું ચરિત્ર ઘનશ્યામ મહારાજે આ સપૈયાની અંદર કર્યું છે. ઘનશ્યામ મહારાજના જન્મના બીજા મહિને એટલે બીજા મહિનાના પ્રારંભમાં એટલે કે 31મા દિવસે સંવત 1837 ના વૈશાખ સુધી 10મીના દિવસે ગુરુવારે ગાયના દૂધ લઈ ભક્તિ માતાએ અને શંખમાં ભરી અને દૂધપાન સંસ્કાર ઘનશ્યામ મહારાજનો કર્યો છે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 11 ને દિવસ પારણિયામાં ઓઢવાનો સંસ્કાર એ ઘનશ્યામ મહારાજનો કરવામાં આવ્યો છે. આ બધા સંસ્કારો છે. કેટલા સંસ્કાર છે? 16 સંસ્કાર છે. હવે તો બધું વહી ગયું સંસ્કારો. હવે તો બધા નામે તમે જુઓ, કાંઈ નહીં જોવાનું. ઓલું હમણાં ફેશન નીકળી, હા ખાલી 2 અક્ષરના નામ રાખવાની. કાંઈ નહીં, સંસ્કારો જોવું પડે. આ બધું સંસ્કારોથી આ બધું આ છે ને પૃથ્વી એ ટકી છે. સંસ્કારો ન હોય તો આ પૃથ્વી ન રહી છે. છતાં આજે પણ જેવા પહેલા જેવું હતું ને એવું અત્યારે આ બધી આ પૃથ્વીમાંથી થઈ રહ્યું છે. એટલે ભગવાનનો દૂધપાન સંસ્કાર કર્યો છે. ત્યાર પછી પારણિયામાં ઓઢાડવાનો સંસ્કાર કર્યો. ઘનશ્યામ મહારાજને અન્નપ્રાશનનો સંસ્કાર કરવામાં આવ્યો છે. ઘનશ્યામ મહારાજ નાના હતા ને પછી મુખમાં કોળિયા દીધા ભક્તિ માતા. અન્ન એને અન્નપ્રાશન સંસ્કાર કહેવામાં આવે છે. પછી ધર્મદેવ ભક્તિ માતાને એમ થયું કે મારા ઘનશ્યામ ની મારે પરીક્ષા લેવી. એટલે એક બાજોટ ઢળાયો, એની માથે આયુધ મૂકી, સોનામોર મૂકી અને એક પુસ્તક મૂકી. એટલે ઘનશ્યામ મહારાજ આમ તો દોડતા દોડતા એવા ગોઠણિયા ભર આવી અને પુસ્તક માથે હાથ ગ્રહણ કર્યો છે. ત્યારે ધર્મદેવને એમ થયું કે મારા ઘનશ્યામ બહુ મોટા શાસ્ત્રવેતા, બહુ મોટા વિદ્વાન મારા ઘનશ્યામ બનશે. ત્યારે ધર્મદેવને શાંતિ થઈ, મારા દીકરા બહુ મહાન છે. પછી નામકરણ વિધિ કરવામાં, એ સંસ્કાર કરવામાં આવ્યો છે. માર્કંડેય મુનિ આવ્યા છે અને ઘનશ્યામ મહારાજનું નામકરણ વિધિ કરવામાં આવ્યો છે. ભગવાનના કેટલા નામ રાખવામાં આવ્યા છે કોને ખબર? માર્કંડેય મુનિએ કેટલા નામ પડ્યા ઘનશ્યામ મહારાજ? 3 ક્યાં પડ્યા છે? 4 નામ પડ્યા, પણ એક ભેળું કર્યું, પણ નામ તો 4. હરિ કૃષ્ણ એ 2 મળી અને હરિકૃષ્ણ અને પછી નીલકંઠ, આ 4 નામ
માર્કંડેય મુનિએ પાડ્યા છે. હરિ અને કૃષ્ણ બે ભેળું કર્યું એટલે શું થયું? હરિકૃષ્ણ. અને પછી નીલકંઠ એ નામ માર્કંડેય મુનિએ પાડ્યા છે. એ નામ સંસ્કાર વિધિ એ માર્કંડેય મુનિ દ્વારા ઘનશ્યામ મહારાજની કરવામાં આવી છે. પછી ઘનશ્યામ મહારાજનો કર્ણવેદ કાન વિંધવાનો સંસ્કાર કરવામાં આવ્યો છે. એ ઘનશ્યામ મહારાજ નાના હતા એટલે કાન વિંધવા માટે કાન વિંધવા વાળાને બોલાવવામાં આવ્યો. ભક્તિ માતા સ્વત્રે બેઠા હતા, ઘનશ્યામ મહારાજને ખોળામાં લેવા અને સામે આંબલીનું વૃક્ષ હતું. એટલે કાન વિંધવા વાળો આવ્યો અને ઘનશ્યામ મહારાજે ચરિત્ર ચાલુ કર્યું. જ્યાં કાન વિંધવા જાય ત્યાં તો ઘનશ્યામ મહારાજ અદ્રશ્ય અને આંબલીની ડાળીએ ઉપર જઈને બેઠા. આવું ચરિત્ર કર્યું. અને યરસામાં બરોબર રામ પ્રતાપજી મહારાજ ભક્તિ માતાએ બોલાવ્યા એટલે આવ્યા. રામ પ્રતાપજી મહારાજને કે રામ પ્રતાપ, આ ઘનશ્યામ આમ જોવો કાન વિધવા દેતો નથી, જાઓ તમે આ આંબલી ઉપર ચડો અને ઘનશ્યામને હેઠા લાવો. અને રામ પ્રતાપજી મહારાજ અને જ્યારે આંબલી ઉપર ચડ્યા છે ત્યાં તો ઘનશ્યામ મહારાજ છે ને અદ્રશ્ય થઈને ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાના ખોળામાં આવી લઈ ગયા. અને રામ પ્રતાપજી મહારાજ જ્યાં હેઠા ઉતર્યા ઉસું જોવે ત્યાં પાછા ઘનશ્યામ મહારાજ બેઠા. આવું ચરિત્ર ઘનશ્યામ મહારાજે કાન વિંધવા ટાઈમે આવું ચરિત્ર કર્યું. અને પછી તો ઘનશ્યામ મહારાજે બંને સ્વરૂપને છે ને અદ્રશ્ય કરી દીધું. અને પછી અદ્રશ્ય થઈને પછી ઘનશ્યામ બોલ્યા છે કે મૈયા, મને જો ગોળ આપ ને તો હું કાન વિંધવા દઉં. અને પછી રામ પ્રતાપજી મહારાજ ગોળ લઈને આવ્યા છે. ત્યાં તો ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાના ખોળામાં આવીને બેસી ગયા છે. અને પછી ભક્તિ માતાએ પકડીને આને જ્યારે ગોળ ખવડાવ્યો છે અને ત્યારે કાન કર્ણ એનો સંસ્કાર કરવામાં આવ્યો છે. ગામજનો આશ્ચર્ય ચકિત થઈ ગયા. કામ વિંધવા વાળો કે ભક્તિ માતા, આ તમારા ઘનશ્યામ તો મને જોતા લાગે છે કે આ કોઈ સામાન્ય નથી. મને તેમ લાગે છે કે આ ભગવાનનો અવતાર તમારે ત્યાં આવ્યા લાગે છે. કાન વિંધવા વાળા નહીં તો આમ ન હોય. આવું ચરિત્ર ઘનશ્યામ મહારાજે સપૈયાની અંદર કર્યું છે. પછી ઘનશ્યામ મહારાજે એક સરસ મજાની એક લીલા કરી છે. અને એ ચરિત્ર ઘનશ્યામ મહારાજે જાંબુડાની તો બધા સાંભળ્યું છે. આમાં નિષ્કુળાન સ્વામી લખ્યું નથી, પણ આપણે આ ચરિત્રનું આવ્યું છે તે આપણે બે ત્રણ ચરિત્ર આ ઘનશ્યામ મહારાજના આપણે સાંભળીએ તો આપણા અંતરમાં બહુ શાંતિ. એક વખત ઘનશ્યામ મહારાજ એના બાળ મિત્રોને લઈને જાંબુડા ખાવા માટે ગયા. એટલે ત્યાં જાંબુડા પાસે આવ્યા એટલે ઘનશ્યામ બોલ્યા છે કે તમારા બધાને જાંબુડા ખાવા છે? તો બધા ના થોડા પડે, અમારે ખાવા છે ઘનશ્યામ. એટલે ઘનશ્યામ મહારાજ આમ છે ને ડાળી હતી ને ચેટી હાથ લાંબો કરીને ડાળી ના લઈ એટલે બધા જાંબુડા નીચે ખર્યા. ઘનશ્યામ મહારાજ કે જેટલા જાંબુડા તમારે ખાવા હોય એટલા તમે ખાઓ અને બાકીના જે વધે ને એની ફાટ ભરીને પછી લઈ જવાના ઘેર. હજી તો આ સરસા હાલે છે ત્યાં જાંબુડાનો રક્ષક વાળો ભાઈ આવ્યો. આને ખબર પડી કે મારા જાંબુડે કોઈ લાગે છે. આને લાકડી લઈને દોડતો આવ્યો છે
અને ઘનશ્યામ મહારાજની સામે લાકડી ઉગામમાં જઈને ત્યાં ઘનશ્યામ મહારાજે લાંબો હાથ કરી અને એનો હાથ આમ કર્યો ને ઘા, હાથ ઉતરી ગયો, લડબડવા માંડ્યો અને એવી સક્રી સડી તે પૃથ્વી ઉપર પડી ગઈ. પછી તો ઘનશ્યામ મહારાજ ને પોતાના બાળ મિત્રોને લઈને અને સાના માના બધા ગામમાં આવી ગયા. અને આને છે ને બે ઘડી ગઈ ને એટલે શક્કર સડ્યા હતા ને એ બધા ઉતરીને બેઠો છું. એક ઘડી એટલે કેટલી? 2 ઘડી એટલે 48 મિનિટે એને શુદ્ધિ આવી. ત્યાં લગીમાં બધા જતા રહી ને, બધા બાળ મિત્રો ને ઘનશ્યામ ને ઘેરે બધા. એટલે ધર્મદેવની પાસે આમ હાથ આમ રાખીને આવ્યો. ધર્મદેવને કે આ તમારા ઘનશ્યામે અમારે ત્યાં જાંબુડા કાંઈ મારો હાથ ભાંગી નાખ્યો. ધર્મદેવ કે ભાઈ જો સાંભળો, છોકરા છે ભાઈ તો કદાચ જાંબુડા ખાય આપણે માનીએ એવું કઈ નથી, પણ તું એમ કે મારો હાથ ભાંગી નાખ્યો તે આવા કઈ બાળ ઘનશ્યામ અને તું તો 35 વર્ષનો આવો પંજાબી માણા હે તે તારો હાથ ભાંગી નાખે એવું અહીંયા કોઈને કહેતો નહીં ને કરશે ને તને કોક ગાંડો કરશે. આ ને રામ પ્રતાપભાઈ તો ભાઈ શેષજી નો અવતાર એ કે તને લજ્જા નથી આવતી આવી વાત કરતા? તારે કાં બીજો હાથ ભાંગવો છે? સાનમુનો અહીંથી જતો રહે. એટલે રામ પ્રતાપભાઈ બોલ્યા એટલે કે જો ગામમાં જા ને પછી કઈ આવી વાત નહીં કરતું કે મારો હાથ ઘનશ્યામે ભાંગી નાખ્યો, નકર તને છે ને કોક એમ કે આને ક્યાં શરમ છે, આ તો આનું ફરકી આમ કે ને આ સહી કી જેવું લાગે છે. એટલે પછી ધર્મદેવના આંગણેથી પોતાના ઘેરે ગયો. આવા ચરિત્ર ઘનશ્યામ મહારાજે પણ ઘેરે ગયો ને ત્યાં તો હાથ હાજો થઈ ગયો. જોવે ત્યાં તો હાય કાંઈ વગર લેવે દેવે કાંઈ નહીં, ન સડાયો કાંઈ. અને ત્યારે એને ધર્મદેવને કહ્યું કે આ તમારા ઘનશ્યામ છે ને એ ભગવાન છે, એ હવે ઘનશ્યામને જેટલા જાંબુડા ખાવા હોય ને એટલા અમારા જાંબુડે ખાય. બોલો, આવું ચરિત્ર ઘનશ્યામ મહારાજે કર્યું. પછી ધર્મદેવ ભક્તિ માતાને એમ થયું અહીંયા બહુ ઉપદ્રવ થાય છે. એ કાલિદત્ત એવો અસુર, એ અસુરનો પણ સંહાર એનો ઉદ્ધાર કર્યો ઘનશ્યામ મહારાજ. ધર્મદેવ ભક્તિ માતાને એમ થયું કે આ વારે વારે આવા ઉપદ્રવ આવ્યા કરે એટલે આપણે અહીંયા હવે રેવાય નહીં. અને મહારાજે પણ લખ્યું જ્યાં બહુ ઉપદ્રવ થતા હોય ને એ ગામનો પણ ત્યાગ કરી અને બીજા ગામે સુખેથી રહેવા જતું રહ્યું. એટલે ઉપદ્રવ બહુ થવા માંડ્યો એટલે ધર્મદેવ ને ભક્તિ માતા પછી સપૈયાનો ત્યાગ કરી અને અયોધ્યા પધાર્યા છે. ઘનશ્યામ મહારાજ કેટલા વર્ષ રહ્યા સપૈયામાં? 3 વર્ષ. અને પછી 8 વર્ષ અયોધ્યામાં રહ્યા છે. આવા ચરિત્રો કરતા કરતા ઘનશ્યામ મહારાજ એનો એક ચમત્કારી એક તમને બધા સપૈયા વાસીઓને પણ એમ થઈ ગયું આ ઘનશ્યામે કેવું ચરિત્ર કર્યું. નાના હતા ને 3 વર્ષના એક ચરિત્ર તમને કહી દઈ આ ચમત્કારી આજે પણ છે. એટલે એના મિત્રોને લઈને ગાયું સારવા ગયા હતા ગૌ ઘાટે. એટલે ગૌ ઘાટે ગાયું સારવા ગયા ને એટલે ઉનાળાનો સમય, એટલો તડકો અને મિત્રોને બધાને તરસ લાગી અને ગાયો પણ મંડી ભાંભળવા તરસ્યું છું. એટલે મિત્રો કે ઘનશ્યામ હવે તો પાણી પીધા વિના હાલશે નહીં, માટે કંઈક કરો. તો કે હાલો ને વિશ્વામિત્રી નદી છે બાજુમાં, આપણે જઈ.
તો કે હવે તો વિશ્વામિત્રી નદીની લગી પણ જવાય એમ નથી, એટલી તરત લાગી. તો માટે તમે કઈક અહીંયા અમને પાણીની વ્યવસ્થા કરો. એટલે ઘનશ્યામ મહારાજ જમણા પગનો અંગૂઠો દબાવ્યો અને પાણી નીકળ્યું. હાથમાં લીધો એ ઢાંકણું છે, હાથમાં લીધું અને પાણી નીકળ્યું. એટલે બધા મિત્રોએ પાણી પીધું અને તૃપ્ત થયા, બહુ આનંદ થઈ ગયો. અને ગાયોએ પણ પાણી પીધું. આજે પણ સપૈયા આપણે જઈ ગૌ ઘાટસન ને આજે પણ હજી જમીનમાંથી પાણી નીકળે છે. વિચાર કરી કેટલા વર્ષો વયા ગયા હે, આજે પણ એ જમીનની અંદરથી કાયમ પાણી નીકળ્યા જ કરે છે. અને એ પાછું વહેતું પાણી છે, એવું નથી કે થોડુંક નીકળે પછી, એવું નથી. આજે પણ એ સપૈયાની અંદર ગૌ ઘાટે આ પાણી આજે પણ જમીનની અંદરથી નીકળી અને વહેતું પાણી છે. આવું ચરિત્ર ત્યાં કર્યું. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બધા એના આનંદનો કોઈ પાર નથી. આવું ઘનશ્યામ મહારાજ હે, આ મિત્રો પણ તરસ્યા થાય તો ભગવાને એને પાયું છે. પછી તો અયોધ્યામાં આવ્યા પછી ઘનશ્યામ મહારાજ 8 વર્ષના થયા એટલે ઉપવિત સંસ્કાર કરવામાં આવ્યા છે. એટલે જનોઈ દેવામાં આવી છે. 8 વર્ષના થયા ને જનોઈ દીધી. એના મામા વશરામ મામાએ ખંભે તેડ્યા અને પછી ભાગ્યા. હો હા, એટલે વશરામ મામા દોડીને ખંભે લઈ લીધા. ત્યારે ઘનશ્યામ મહારાજને એમ થયું કે અત્યારે તો બહુ જવાય નહીં, કેમ તો માતા પિતા દુઃખી થઈ ગયા. કેમ કે આ વખતે એમને ન્યાથી સંકલ્પ કરીને આવ્યો, આ વખતે માતા પિતાને એટલું સુખ આપવું છે કે જરા પણ દુઃખ ન પડે. એટલે હમણાં થોડુંક આપણે માંડી વાળું અને ધર્મદેવને ભક્તિ માતા હે એની દિવ્ય ગતિ આપી અને પછી જ મારે વન વિસ્તરણની વાત લેવાની છે. ધર્મદેવ ભક્તિ માતા આ લોકમાંથી વિદાય લીધી. ઘનશ્યામ મહારાજે નક્કી કર્યું કે હવે મારે જે કામ કરવાનું છે એ હવે મારે કરવું છે. એના માટે તું અહીંયા આવ્યો છું. અરે જો ઘનશ્યામ મહારાજ આપણને સમજાવે છે. એટલે લખ્યું શિક્ષાપત્રીમાં કે પોતાના માતા પિતાની સેવા કરી. એટલું જ નહીં, કોઈ રોગાતુર હોય ને તો પણ એની સેવા જીવન પર્યંત પણ કરવી એ ભગવાનના ભક્તનું લક્ષણ છે. મેં બહુ જગ્યાએ જોયું, હરિભગત હોય ને ન્યાય તકલીફ છે બધી જાય છે. એના માતા પિતા ગમે નહીં, તમે જોવો ને તો બિચારા હેરાન થતા. જેને જ્ઞાન નથી એને તો વાત જવા દઈએ આપણે કે ભાઈ હાલો એને કોઈ શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી એટલે કદાચ એવું બનતું હોય, પણ માતા પિતાની સેવા તો મારે કે પેલા કરી, નહીં તો એના ફટકાર લાગશે ને. તો મહારાજે લખ્યું છે વચનામૃતમાં કે માતા પિતાના જો ફટકાર લાગ્યા હોય, કોઈ એવા મોટા એકાંતિક સંતના જો દ્રોહ થયો હોય તો પછી મનુષ્ય જન્મ આવતો નથી. પછી તો પહાડના અવતાર આવે, ઝાડવાના અવતાર આવે અને વૃંદલના અવતાર આવે. કેતા હોય ને તાલિયા નપુસંકના અવતાર આવશે અને ક્યારેય ભગવાનના માર્ગે હાલી શકશે નહીં. વિચાર કરી આ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. એટલે મહારાજ પોતાના માતા પિતાને દિવ્ય સુખ આપી અક્ષરધામની પ્રાપ્તિ કરાવી અને પછી ભગવાન એ વન વિચરણ કરવા નીકળ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ આની અંદર વર્ણન કરે છે. આવા બાળ ચરિત્ર કર્યા આ પૃથ્વી માથે રહીને અને આવું સુખ સપૈયા વાસીઓને આપ્યું, એ અયોધ્યા વાસીઓને આપ્યું છે. અને પછી 3 વર્ષ બહુ તપાસી રહ્યા છે. આને પછી મહારાજે બહુ વિચાર કર્યો કે હવે મારે જે કાર્ય કરવાનું છે એનો બરોબર સમય હવે આવી ગયો. અને પછી તો ભગવાન 3 વર્ષ તપાસીને 3 વર્ષ તપાસીને રે અને તાત ભવન શ્રી અવિનાશ
એ પછી પ્રભુજી પધાર્યા અને જય કર્યો વનમાં વાસ. અને પછી ભગવાન નીલકંઠ વર્ણી એ વનવનની વાટ લીધી. 7 વર્ષ વન બેઠ્યું અને વળતો વાલ મેં કર્યો વિચાર, જે અર્થે આ અવતાર છે તે કરું હવે નિર્ધાર. આમાં ટૂંકમાં બતાવ્યું નિષ્કુળાનંદ સ્વામી. ભગવાન વર્ણીએ 7 વર્ષ સુધી વનવાસ કર્યો. કેટલી? 7 વર્ષ સુધી. અને પછી પ્રભુએ વિચાર્યું કે જેના માટે મેં આ પૃથ્વી માથે અવતાર લીધો છે એ કાર્યની હવે અહીંથી શરૂઆત કરવી છે. હવે સ્વામી કહે છે કે વર્ણી નીકળ્યા ત્યારે કોના કોના ઉદ્ધાર કર્યા, કઈ કઈ જગ્યાએ વર્ણી ગયા છે એનો ઉલ્લેખ નિષ્કુળાનંદ સ્વામી ટૂંકમાં અહીંયા લખ્યો છે. પછી જોગી ગોપાલ ને મળી રે એની ઈચ્છા પૂરી કરી વળી રે, મારા પ્રભુજી પૂરણ કામ રે તજી તન ગયા અક્ષરધામ રે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ભગવાન જ્યારે વનની વાટે જ્યારે નીકળ્યા ને ત્યારે સર્વપ્રથમ ગોપાળ યોગીને મળ્યા છે. અષ્ટાંગ યોગ ભગવાન સ્વામિનારાયણે એ વર્ણીએ એ એમની પાસેથી શીખ્યા છે. અને ગોપાળ યોગીને તો એક તમન્ના હતી કે આ પ્રગટ ભગવાન મને જ્યારે મળે ને ત્યાં સુધી મારે આયા ધ્યાન ભજન કીર્તન યોગ આદિ કરવું છે. એમાં વર્ણી મળ્યા છે. અને ભગવાન વર્ણીએ એ ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ સાધ્યો. સમય જાતા પછી એનું તન ત્યાગ કરી, શરીરનો ત્યાગ કરી અને ગોપાળ યોગી પણ ભગવાનના ધામને પામ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે. પછી 9 લાખે પર્વત પધાર્યા રે બહુ, જોગીને મોદ વધાર્યા રે, જોગી 9 લાખ જોઈ જીવન રે થયા, નાથ નિરખીને મગન રે. પછી મહારાજ ત્યાંથી આગળ હાલ્યા એટલે 9 લાખ પર્વત ની અંદર 9 લાખ પર્વત ઉપર ત્યાં ગયા છે. 9 લાખ યોગીઓ ભગવાનની આરાધના કરતા હતા. એ દ્વાપર યુગ થી કેટલા વર્ષોથી? યુગો વર્ષો વહી ગયા. દ્વાપર યુગ ભગવાન વિચાર તો કરીએ, પ્રગટ ત્યારે દાડા 5,500 વર્ષ તો વહી ગયા હતા. હે વિચાર, આ કળયુગના વિચારો ત્યારે ભગવાન આ પૃથ્વી માથે આવ્યા છે ને ઈ દ્વાપર યુગના એ બધાય યોગીઓ બધાય 9 લાખ એ ન્યા તપ કરતા અને ભગવાન એને મળ્યા છે. ત્યારે 9 લાખ યોગીઓને એકલી અંતરમાં શાંતિ થઈ, પ્રગટ ભગવાન મળ્યા. હે આનંદ થયો. પણ હવે ભગવાનને મળવું હોય તો એક ને મળવું હોય તો બહુ વાર લાગે ભાઈ. 9 લાખ યોગીઓને મળવું હોય એકારે, ભેટવું હોય તો એમ થોડું એકારે ભેટ. મારે કે એવો સમય નથી મારી પાસે. જે કામ કરવા નીકળ્યો છું એ મારા ટૂંક સમયમાં અનંત જીવોનો ઉદ્ધાર કરવાનો છે. 9 લાખ રૂપનું ધારણ કર્યું છે ભગવાન વર્ણી અને 9 લાખ યોગીઓને એક કાર્ય મળ્યા છે. અને પછી કહેવાય છે કે 9 લાખ યોગીઓ પોતાના દેહને છોડીને એ બધા યોગીઓ ભગવાનના અક્ષરધામને પામ્યા છે. આવું નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું. તે પણ કાનતાજી નિર્ધાર રે અવધે ગયા અક્ષર મોજાર રે, એમ જીવ ઉધારવા કાજ રે ફરે હદ બે હદે મહારાજ રે. આમ વર્ણી જંગલની અંદર હાલ્યા જાય છે, જે મળે તેના ઉદ્ધાર કરતા જાય છે. વર્ણી ફરતા ફરતા પુલાશ્રમની અંદર આવ્યા છે. એ પુલાશ્રમની અંદર ભગવાન વર્ણીએ 4 મહિના સુધી એક પગે ઉભા રહીને તપ કર્યું. પુલાશ્રમની અંદર
ત્રણ જણાએ તપ કર્યું. એક પુલહ મુનિએ કર્યું, એક ભરતજીએ કર્યું, અને ત્રીજા અનંત કોટી બ્રહ્માંડના પતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ વર્ણીએ ત્યાં એક પગે ઉભા રહી અને તપ કર્યું છે. અને એ ત્યાં તો તમને ખબર નહીં, વરસાદની જળિયું ને બરફ પડતો. આપણે 1 મિનિટ એક પગે ઉભા રહેવું હોય ને તો આપણે ઉભા ન રહીએ કે એ વર્ણી 4 મહિના સુધી એક પગે ઉભા રહી વાયુ ભક્ષણ કરીને રહ્યા છે. વાયુ ભક્ષણ કરીને રહ્યા. અને આપણે એક એકાદશી નિર્જળા કરી હોય ને ત્યાં તો મને એ મળતી ન મારે ખાવા ડાયાબિટીસ. અરે ભાઈ, એક નિર્જળા ઉપવાસ કરે ને ડાયાબિટીસ વહી જાય. ભગવાનને અંબારીને આવું વ્રત કરે. આ વર્ણીએ આપણા કલ્યાણને માટે એ 4 મહિના સુધી કુલાશ્રમની અંદર તપ કર્યું છે. પછી ત્યાંથી બુટોલપુર પધાર્યા. બુટોલપુરની અંદર મયારાણી મહાદત્ત એ વર્ણીને જોયા અને ચિત્ત સોટ. મયારાણી કહેવા લાગ્યા કે વર્ણી, તમને છે ને મારી 2 દીકરીઓ તમને પરણી. વર્ણી કે એટલા માટે અમે નથી નીકળ્યા. હો, હારાને છોડાવી દેવાના છે અમે. હા, એમાં લગ્નની ક્યાં વાત રહી? આ બધું તમને સોંપી દઈ વર્ણી, અને અમે તમે જો ની તમારી સેવા કરીશું. વર્ણી કે એટલા માટે અમે નથી આવ્યા. અમારો તો હજી બહુ આગળ, હજી તો પ્રવાસ કરવાનો છે, અનંત જીવનનો ઉદ્ધાર કરવાનો. અને પછી વર્ણી એમને ભગવાનનું સુખ આપી એને, અને પછી વર્ણી ત્યાંથી નીકળ્યા છે. ફરતા ફરતા જગન્નાથપુરી જાતા હતા ને એમાં રસ્તામાં એક ગામ હે. ત્યાં એક સોરામાં એક મહાત્મા એક કથા કરતા, રામાયણની કથા કરતા હતા ને તે વર્ણી બરોબર ન્યા જઈને બેઠા. આને વર્ણી બોલ્યા કે તમે જે આ રામાયણની જે કથા કરો છો ને, જે સમજાવો છો ને, એ શ્લોક આમ નથી. એ શ્લોકનો અર્થ આમ છે. અને આમ જે આ વાત કરી ત્યારે એ કથાની અંદર જયરામદાસ અને એની 2 બહેનો એ કથા સાંભળતા. એટલે કથા પૂરી થઈ એટલે જયરામદાસ ઘેરે જઈ એના બહેનોએ વાત કરી એમના પિતાજીને ને એના માતાજીને કે એક વર્ણી એવા સરસ આવ્યા છે, બહુ રૂપાળા. અને સોરે કથા થતી હતી ને રામાયણની, એમાં એને જે પ્રશ્નનો જવાબ આપ્યો છે ને એવો તો કોઈ કદાચ આપી ન શકે, એવા રૂપાળા. એટલે એમના પિતાજીને એમ થયું તો કે એક કામ કરે ને જયરામદાસ, અહીંયા લઈ આવો, જાઓ આપણે અહીંયા. એટલે જયરામદાસ આવ્યા અને વર્ણીને કહ્યું અમારે ઘેરે આવશો? વર્ણી તો આવી જ ને, અમે એટલા માટે ઉદ્ધાર કરવા નીકળ્યા છીએ. એટલે વર્ણી આવ્યા અને પછી જ્યાં આમ 5-6 જણા બેઠા હતા આને વર્ણીમાં ચિત્ત સોટ્યું. ભાઈ, આ રમણીય મૂર્તિ એની અંદર ચિત્ત સોટી ગયું અને સમાધિ થઈ ગઈ. સમાધિમાંથી આવ્યા બહાર એટલે જયરામદાસ ને કે જોજો આ વર્ણી વયા ન જાય, આનું ધ્યાન તારે રાખવાનું. જયરામદાસ ની ઉંમર વર્ણી જેટલી જ હતી, નાની ઉંમર વાળા. એટલે જયરામદાસ ને ક્યારેક બહાર જવું હોય ને ત્યારે એના માતા પિતાને એની બહેનોને કામ હોપે જોયા વર્ણી નો જાય ધ્યાન રાખે. અને એના માતા પિતા કે ગયા હોય ત્યારે જયરામદાસ હારે નેરે રે ને કે કોઈ જાય તો એટલે એને કીધું તું હારે નારે રહેવાનું થાય. પછી તો જયરામદાસ જાય, માહી નદી હોય ને એની સામે કાંઠે જઈને ત્યાંથી બધા કમળ કાકડી હોય ને લાવે અને ઘેરે લાવી શેકી અને વર્ણીને જમાડે. વર્ણી બહુ એની માથે રાજી છે. વર્ણી કે આ કમળ કાકડી ક્યાંથી તમે લાવો છો?
તો કે એ તો માહી નદી છે ને ત્યાંથી લાવું. એ કાલ ને હું આવું. એટલે ઓલા એના માતા પિતા કે જોઈજો પણ હારે આવે પણ છટકીને વયા ન જાય. એટલે વર્ણી એમની સાથે ગયા. વર્ણી કે એક કામ કરી, પેલા છે ને આપણે નદીને સામે કાંઠે જઈ ત્યાં ફળ ફૂલ લઈ પછી રિટર્નમાં છે ને આપણે પાછા કમળ કાકડી લેતા જાવ. એટલે ત્યાં જંગલમાં જાય, નદી પાર ઉતરી અને એક બહુ ઘોર જંગલ, એવું કે એક જ વ્યક્તિ હાલી શકે એટલું જ ખાલી એમાં હાલ્યા જતા. આગળ જતા 8 હાથ જેટલી જગ્યાએ એટલે વર્ણી ત્યાં બરોબર બેઠા. જયરામદાસ ને કહે તું સડ્યા ઓલા આંબાના વૃક્ષ ઉપર અને હાથ પડેલી કેરી હોય ને એ લાય. તે આંબે સરતા સરતા જોવે આ વર્ણી કે ભૈયા નો આવું બધું કઈ કઈ. ને જયરામદાસ બરોબર આંબાની ડાળી ઉપર ચડે છે અને બેઠા ને જોતા જાય. એમાં એક રીસ આવી, મોટા પાડા જેવું. એટલે જયરામદાસ ને એમ થયું કે આ રીસ કે આને મારી નો નાખે વર્ણીને. આવું વિચાર ત્યાં તો રીસ છે ને ભગવાનની આગળ આળગોટ્યા કરે, નમસ્કાર કર્યા ભગવાન અને ભગવાનની આગળ બેહી અને ભગવાન વર્ણીને 7 પ્રદક્ષિણા કરી. એટલે વર્ણી કે જા તારો ઉદ્ધાર. જયરામદાસ નીચે ઉતરે ડરે હો, ઓલું રીસ બેઠું ને ડરે. એટલે આવા ભગવાન બેઠા છે ડરવાનું પણ પછી રીસ હાલતું થયું ને એટલે ભાઈ જયરામદાસ હેઠા ઉતર્યા અને આવીને વર્ણીને કહે કે તમને ડર નતો લાગતો આવડું પાડા જેવું રીસ આવ્યું? એ કે એ છે ને જાંબુવાન. એ વખતથી રખડતો રખડતો હજી આ જાંબુવાન એનો અવતાર આ હશે એટલે એનો ઉદ્ધાર કર્યો. ત્યારે જયરામદાસ ને એમ છું ઓહો આ કોઈ સામાન્ય નથી, આ તો સાક્ષાત ભગવાન લાગી. અને પછી તો જયરામદાસના માતા પિતા કહે વર્ણી આ મારી 2 દીકરીઓ રૂપાળી છે ને એ તમને 2 આપી દી. ત્યારે વર્ણી કહે છે એ આવી દેવા વાળા તો લાડ છે, એના માટે અમે આ નથી આ વનવાસનો લીધો નથી. એટલા માટે મારે તો કેટલાય ને આ સંસારમાંથી નિષ્પૃહ કરી દેવા છે. સંસાર માં રહેવા છતાં પણ એને સંસાર નો અડી શકે એવા મારે કરવાના છે, માટે અત્યારે મારે સમય નથી. એમ કરી અને વર્ણી ત્યાંથી વિદાય લઈ અને આગળ હાલ્યા જાય છે. આવા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી માથે પધારી અનંત જીવના ઉદ્ધાર કરતા કરતા એ ભગવાન હાલ્યા જાય છે. હાલતા હાલતા જગન્નાથપુરી આવી છે. ઇન્દ્રધૂમ સરોવરને કિનારે વર્ણી ત્યાં બેઠા છે, પોતાનું નિત્ય કર્મ કરે. ઇન્દ્રધૂમ સરોવરમાં સ્નાન કરે પણ ત્યાં હજારો ભાઈ અડબંગ બાવાઓ બધા અસુરો બધા બેઠા, સાધુના વેશી આને અહીંયા બેઠા હતા. ને વર્ણીને કામ ચીંધે એટલે વર્ણી કરે. આવા આનંદ કોટી બ્રહ્માંડના પતિ તો ભગવાન જે કોઈ કામ ચીંધે ને એનું વર્ણી કરે. એમાં એક જણો હતો ને, અમે તો અસુર તો બધાય ન હોય પણ એમાં સંગે કરીને કોઈ અસુર છે હોય ને હતા. અસુરતા જે હોય ને લક્ષણ એ ક્યારેય ન મટે પણ સંગે લઈને હોય ને એ ક્યારેક કોઈ પાછા યોગ હારો થઈ જાય તો પાછા એમાંથી બહાર નીકળી જાય. પણ આ તો બહુ દાદા. હા એટલે એક જણો ઉભો છે, એ વર્ણી આ ભાજી તોડ. વર્ણી કે એ તો હું નહોતો. અરે ભાઈ તોડ ને, તો કે એમાં જીવ હોય એ મારાથી ન તોડાય. હવે તોડ ને વળી ત્યાં એક જણો છે પછી હારાય હોય ને એમ એક જણો ઉભો છે. એ કે પણ તને હું છે ન તોડે તો? આ ને આંદરો અંદર જામી ભાઈ બોલે કે તારે હું કઈ હગો થાય છે? આ ને લઠ્ઠા બાજી થઈ ચાલુ.
એમાં 10,000 મરી ગયા. કેટલા? 10,000 અસુરોનો નાશ કર્યો. આ ભગવાન સ્વામિનારાયણે પેલો મોટો કાફલો કર્યો. હા, આ પૃથ્વી માથેથી ભાર મીડ્યો થોડો થોડો હળવો થાય. અને પછી તો ભાઈ 2000 એમ કરતા કરતા કેટલાય અસુરોનો સંહાર મહારાજે યાદ કર્યો છે. પછી ત્યાંથી મહારાજ માનસપુર પધાર્યા છે. અને ત્યાં આવડા ભાગી ગયા હતા ને, કોઈના કાન નહીં, કોઈના થોડા આંગળી ટૂંકી કપાઈ ગયેલું નહીં, વતન ત્યાં ઈ ભાગી ગયા હતા ને આને વરણીને ભાળી ગયા. એ કે આ ઓલો જ છે, ઈ કે ત્યાં આવ્યો હતો ને જગન્નાથપુરીમાં ઈ જ. આને ત્યાં કહેવાય છે કે ત્યાં 2000 અસુરોનો નાશ કર્યો. મારે કે ઘણો બધો આપણે હળવો ભાર કર્યો છે અને હજી ઘણા નાશ થયા કરીશ. એના માટે તું અહીંયા આવ્યો છે. એમ કરતા કરતા ભગવાન ત્યાંથી આગળ હાલતા જાય. એ નિષ્કુળાનંદ સ્વામી બહુ ઝાઝુ વર્ણન તો આમાં લખ્યું નથી. આ તો આપણે આ વન વિષયની કથા આવી એટલે આપણે એટલી વાત કરી. નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે છે કે આ ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત જીવના ઉદ્ધાર કરવા માટે એ જંગલની અંદર ઉઘાડા પગે ફરી 7 વર્ષ સુધી ભગવાને આ વન કર્યું છે, એ વનવાસ કર્યો. એ કોના માટે? તો કે જીવાત્માના કલ્યાણ કરવા માટે. મહારાજ ત્યાંથી થોડા આગળ હાલ્યા એટલે એક ગામ આવ્યું. ત્યાં એક રાજા, અને તેથી બરોબર મેળો ભરાઈ ગયો. એટલે મેળામાં એક મહાત્મા આવે. શરદ પૂનમને દિવસે એટલે બહુ મોટો મેળો ભરાય. એટલે વર્ણીને કહે તમે રોકાઈ જાઓ, આપણે છે ને મેળામાં તમે આવો. એટલે વર્ણી કહે કેમ? तो कि हमारे इधर है ना बहुत बड़ा मेला हो. वो मेला में एक हमारा गुरु है ना, ये बहुत बड़ा है. वो शरद पूनम के दिन ही बाहर निकलता है, पूरा 1 साल कुछ खाता ही नहीं. आओ मोटा हमारा गुरु से. वही के एक काम करो, ऐलान कर दो आज कोई जाओ नहीं, देखो तुम्हारा गुरु कैसा है. રાજાએ વર્ણીના એ જે શબ્દથી એને એમ થયું કે આ વર્ણી કંઈક ચમત્કારી લે, એને ભાવ થયો. હારું વર્ણી તમે જોશો એલાન. આને એલાન કર્યું કે ભાઈ આજ આવતીકાલે કોઈ મેળામાં જવાનું નથી. એમ ઢોલ ઢંભી આખા ગામની અંદર બધા જાહેરાત કરી દીધી. આને ભાઈ શરદ પૂનમનો દિવસ મહાત્મા નીકળ્યા બહાર. જોયું તો કોઈ માણસ ન. પછી કે ગમ્યો એટલે ઝાડવા ઉપર ચડ્યો અને જોવે ઇધર કિધર કુછ દિખતા નહીં. અને કોઈને ન જોયા ને એટલે હેટક આવી ગઈ. અશુતમ કેશુતમ થઈ ગઈ. વર્ણી કે દેખો तुम्हारा ये गुरु वो मान के खातिर जिंदा था. એ માન્ય ખાતર એટલે મહારાજને લખવું પડ્યું, અને તુલસીદાસજીને પણ લખવું પડ્યું રામાયણની અંદર કે કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરી એ જીએ માન કે રંગ. માન્ય ખાતર તો થોડું થોડું વતન ખાઈ શકે જગતને દેખાડવા. સ્ત્રી તજી હોય, કનક સોનું તજ્યું હોય, પણ માન ન જાય. વિચાર કરી એ વર્ણીએ આ દેખાડ્યું. એ કે જુઓ આ તમે બધા જે લોભાણ હતા ને એ આમ હતું. ત્યારે રાજાને એમ થયું આહા તમે તો સાક્ષાત ભગવાન છો. એમ કહી અને વર્ણી ત્યાંથી વિદાય લીધી. નિષ્કુળાનંદ સ્વામી આગળ એક કડી લખે, પછી એ પૂરી કરી અને આપણે કથાને વિરામ આપશું. જે જે જીવ આવે છે નજરે રે તેને
ધામના નિવાસી કરે રે દર્શન સ્પર્શે કોઈ દેહધારી રે થાય અક્ષરધામના અધિકારી રે. ભગવાનના યોગમાં જે આવે છે, ભગવાનનો કોઈ સ્પર્શ કરે છે, એ બધાને ભગવાન અક્ષરધામના અધિકારી કરે છે. નિષ્કુળાનંદ સ્વામી આ ભગવાન, આ પુરુષોત્તમ નારાયણ કેવા છે એનો મહિમા આપને આવો સમજાવે છે. આ વર્ણી આ પૃથ્વી માથે પધારી એ અનંત જીવાત્માના કલ્યાણ એ આ ભગવાન સ્વામિનારાયણે કર્યા છે. આવા કલ્યાણ કોઈ કરી શક્યા નથી એનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી લખે છે. પણ એ કથાને એ આપણે આવતીકાલે કરીશું. અહીંયા કથાને વિરામ, 2 મિનિટ આપણે ધૂન કરી અને પછી તિલસીમનો પાઠ કરી અને પછી પ્રસાદ લઈને બધા છૂટા પડશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. આજના પ્રસાદના યજમાન 5100 રૂપિયા મગનભાઈ વંડા, 1100 રૂપિયા ઘનશ્યામભાઈ મિસ્ત્રી ગઢડા, 500 રૂપિયા વીરજીભાઈ બાવાભાઈ મેકડા, 500 રૂપિયા ભરતભાઈ વલ્લભભાઈ ઘુઘરાવા કે ઘુઘરાળા હા ઘુઘરાળા. આવતીકાલના પ્રસાદના યજમાન 5100 રૂપિયા શત્રુ ભગત પ્રવીણભાઈ પુરાણી ઓળિયા, 1100 રૂપિયા ભનુભાઈ તાવેડા, 1100 રૂપિયા રમેશભાઈ બાલુભાઈ રામુલિયા ટીબડી. આપણને પ્રસાદની વ્યવસ્થા કરતા સીમાડા મંદિરના ટ્રસ્ટી શ્રીમંત મામા તથા આસુભાઈ અહીં પધાર્યા છે, તો અહીં પૂજનમાં પધારશે. અને આજના મુખ્ય યજમાન એવા પ્રસાદના યજમાન એવા મગનભાઈ વંડાવાળા પણ આવશે અને ભગવાનનું મહારાજશ્રીનું લાલજી મહારાજનું પૂજન કરશે. બીજું કે આપણે બેનોના જે કાર્યક્રમ હતા આ શુક્રવારનો તે પછી કહીશું. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજં तं ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રબધી. આવો શ્રીમંત ભગત આવો આવો. જે બેનના જે શુક્રવારે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ બંધ રહ્યો છે, એટલે ફરીને જે જ્યારે એની તારીખ આવશે ત્યારે જાણ કરવામાં આવશે. આવો હવે આપણે ભગવાનને સંભાળી અને તિલસીનો આપણે પાઠ કરી. આવો ધીરુ ભગત. લાઈવ બંધ કરજો.